ભરૂચના વેપારી અને દુબઈ રિટર્ન યુવક અને તેની ગર્લફ્રેન્ડનું અપહરણ કરી તેની પાસેથી 4.5 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં પોલીસે સેન્ટ્રલ જેલના હવાલદાર સહિતના એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। ભરૂચ શહેરમાં રહેતો અને વેપાર કરતો અને દુબઈ રિટર્ન યુવાન એવા અફવાન દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઇનોવા કાર લઈને તેની ગર્લફ્રેન્ડ સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલ હતો અને 12મી નવેમ્બરના રોજ બપોરે એકાએક જ મકરપુરા રોડ ઉપર સુસેન સર્કલ પાસે સ્કોર્પિયો કાર આવી અને તેમની પાસે ઊભી રહી અને તેઓનું અપહરણ કર્યું હતું। સ્કોર્પિયો કારમાં યુવતીને લઈ ગયા હતા, જ્યારે તેને તથા તેના ડ્રાઈવરને અમદાવાદ ખાતે CTCM લઈ જવાયા હતા અને ત્યાં ધાક ધમકી આપીને તેઓ SOG પોલીસના માણસો છે, અને તું શું કરે છે, કેવા કામ કરે છે, અમને ખબર છે, અમારા PI તને ઊંધો લટકાવીને મારશે તેવી ધાક ધમકી આપીને ₹50 લાખની માંગણી કરી હતી। જો કે યુવાન દ્વારા પોતે આટલા રૂપિયા આપી શકે તેમ ન હોવાથી અંતે તેના ભાઈને ફોન કરીને 4 લાખ રૂપિયા મંગાવ્યા હતા, સાથે 50,000 રૂપિયા ATMમાંથી કાઢીને આ લોકોને આપ્યા હતા। જો કે તેઓ યુવતીને લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારે SOG પોલીસના સાંગમાં આવેલા અપહરણકરોથી ચુંગાલમાંથી છૂટ્યા બાદ અફવાને માજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા પોલીસને સફળતા મળી હતી, જેમાં વડોદરા સબજેલના હવાલદાર યાજ્ઞિકને ઝડપી લેવામાં આવ્યો હતો। તેના સાથીદાર આફતાબની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય 2 લોકો અને યુવતીની ભાળ મેળવવાના ચક્ર ગતિમાન પોલીસે કર્યા છે। આ મામલે વડોદરા DCP ઝોનના DCP અભિષેક ગુપ્તાએ તેની વિગતો આપી હતી। ચલાવતો હતો અને કેવી રીતે ત્યાં આગળ સમગ્ર ઘટના થઈ? જે ફરિયાદી છે એ ફરિયાદીની ગાડી ઇનોવા હતી અને એ ભરૂચથી પોતાની ગાડી લઈને આવ્યો હતો, પોતાના મિત્રની ગાડી। એ ગાડી ચલાવવા માટે એને એક ડ્રાઈવર રાખ્યો હતો। એ ગાડીમાં ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં જે ફરિયાદી છે એ બેઠા હતા અને પાછળ એની મહિલા મિત્ર બેઠી હતી। અને જે સ્કોર્પિયો દ્વારા રોકવામાં આવે છે એમાં 3 અન્ય ઇસમો હતા। હની ટ્રેપ કરવાનો પ્રયાસ થયો, તે બાબતે તપાસ કરીશું, અને કારણ કે મહિલા પણ અત્યારે હાલમાં ફરિયાદ જોતા વિક્ટીમ જણાય છે, પણ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે હકીકત હશે તે સામે આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ આમાં શું લાગી રહ્યું છે અત્યારે પોલીસને? પ્રાથમિક દ્રષ્ટિએ આ કિડનેપિંગ અને એક્સટોર્શનનો કેસ લાગી રહ્યો છે, અને એ બાબતે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે વધારે એના ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે જેટલા પણ પુરાવા ભેગા થશે, CCTV ફૂટેજ છે, જો અમદાવાદ ગયા છે તો ટોલ પ્લાઝામાંથી પસાર થયા છે તો ત્યાંના CCTV ફૂટેજ, અને ATM પાસે પૈસા મૂકવામાં આવે છે એ CCTV ફૂટેજ, અને એ લોકો પાસે જે વિડીયો ઉતારવામાં આવ્યો છે તેને તમામને FSLમાં મોકલવામાં આવશે, અને તમામનું એક વિશ્લેષણ કરીને યોગ્ય રીતે આની તપાસ કરવામાં આવશે। ફરિયાદી મુજબ છેલ્લે જ્યારે 1 લાખ રૂપિયા આપવાની વાત થઈ, તેમાં પછી જે સામે લેવાવાળું હતું પૈસા એને 50,000 જ લીધા અને બાકીના પરત રાખી દીધા, એ વાત સાચી છે? ફરિયાદીના કહેવા મુજબ એ વાત સાચી છે। જ્યારે 1 લાખ રૂપિયા આપે છે ત્યારે 50,000 રાખે છે કે હું 50,000 એને આપીશ, 50,000 તું પાછા લઈ જા, પણ આવું કેમ કરે છે તે બાબતે ફરિયાદીને પણ ખ્યાલ નથી, અને જસ્ટ ફરિયાદ દાખલ થઈ છે એટલે હવે તપાસમાં એ બાબતે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ કરવા પાછળનો એનો હેતુ શું હતો। મેં એ વસ્તુ નહીં સમજાતી કે એને પૈસા આપ્યા કેમ, એને શું એ લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે શું એક્સટોર્શન કરવામાં આવતું? પોલીસની પ્રાથમિક તપાસમાં એ શું બહાર આવ્યું છે કે આટલા 4 લાખ રૂપિયા એના પછી પણ એ જઈને પૈસા આપવા માટે તૈયાર થાય છે, એવી શું વસ્તુ એની પાસે હતી? પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે એને અમે પોલીસમાં છીએ, અમદાવાદ SOGમાં કામ કરીએ છીએ, અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે, અને એ બાબત એને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે। અને અત્યારે એમના મોબાઈલને FSLમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું, ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો। એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે, અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા। આ જ્યારે પોલીસ કર્મી ગાડીમાં ગયો હતો ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એની પાસે હથકડી હતો, એ હથકડી કઈથી લઈને આવ્યો હતો અને એ હથકડી ઇસ્યુ કરાયું? એ બાબતે તપાસ કરવાની બાકી છે। અને હવે આ પોલીસ કર્મી વિરુદ્ધ શું કાર્યવાહી થશે આગળ? જે ક્રિમિનલ ઓફેન્સ રજિસ્ટર થયો છે એ બાબતે જે
પીઆઈ સાહેબ છે માંજલપુરના તે તપાસ કરી રહ્યા છે અને એમની જે જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહે કરવામાં આવશે.